મિત્રો, શું તમે જાણો છો કે દરેક વ્યક્તિએ ભગવાનની પૂજા કરવી જોઈએ એવું નથી? હા, આ સાંભળીને તમને ઝટકો લાગી શકે, પણ શાસ્ત્રો અને આધ્યાત્મિક સત્ય મુજબ કેટલાક એવા લોકો હોય છે જેમણે પહેલા પોતાને શુદ્ધ બનાવવું ખૂબ જરૂરી છે. નહીં તો તેમની પૂજા ફળ આપતી નથી. મિત્રો, આજે આપણે એ જ રહસ્ય જાણવા જઈ રહ્યા છીએ કે કયા પ્રકારના લોકોએ ઘરમાં મંદિર રાખીને ભગવાનની પૂજા ન કરવી જોઈએ. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ એવા વ્યક્તિની જેનું મન હંમેશા દ્વેષ, ઈર્ષા અને નફરતથી ભરેલું હોય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે ભગવાન ત્યાં વસે છે જ્યાં શુદ્ધતા અને પ્રેમ હોય. જો કોઈ વ્યક્તિ દિવસભર બીજાના દુઃખમાં આનંદ લે છે, બીજાની સફળતા જોઈને બળી જાય છે અને પછી સાંજે દીવો બળાવીને પૂજા કરે છે, તો એ પૂજા માત્ર એક દેખાવ જ બની જાય છે. મિત્રો, ભગવાનને ભક્તિ જોઈએ છે, નાટક કે ખોટો દેખાવ નહીં. અને બીજી વાત કરીએ એવા લોકોની જે પાપ કરે છે અને પછી પૂજા કરીને માફી માંગે છે, પરંતુ પોતાના વર્તનમાં કોઈ ફેરફાર લાવતા નથી. આ લોકો માટે પૂજા કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા નથી, પણ એક સોદો મિત્રો બની જાય છે. મિત્રો, હું પાપ કરું અને પછી પૂજા કરીને બધું સાફ કરી દઉં, પરંતુ આ વિચાર સંપૂર્ણ રીતે ખોટો છે. ભગવાનને કોઈને લાંચ આપીને પ્રસન્ન કરી શકાતા નથી. મિત્રો, ત્રીજા પ્રકારના લોકો આવે છે જે લોકોએ પૂજા ન કરવી જોઈએ એવા છે પૂજાને ફેશન બનાવી દે છે. સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા, લોકો સામે ધાર્મિક દેખાવા માટે પૂજા કરે છે. આવા લોકો માટે મંદિર માત્ર એક ડેકોરેશન પીસ બની જાય છે, પરંતુ ભગવાન હૃદયમાં વસે છે, ઇન્સ્ટાગ્રામ પર નહીં. આ વાત મિત્રો આજની જનરેશનને ખાસ કરીને સમજવી જોઈએ. ચોથા પ્રકારના લોકો છે જે માતા પિતા અને વડીલોનો અપમાન કરે છે, પણ ભગવાનની આરતી પણ ચોક્કસપણે કરે છે. શાસ્ત્રો કહે છે કે માતા પિતા એ જીવંત ભગવાન છે. જો તમે તેમને દુઃખ આપો છો અને પછી મૂર્તિ સામે માથું ટેકો છો, તો એ ભક્તિ સ્વીકારતા નથી. મિત્રો, પાંચમા પ્રકારના લોકો છે જે ઘરમાં સતત ઝઘડા કરે છે, ગાળો બોલે છે, નકારાત્મક વાતાવરણ બનાવે છે અને એ જ ઘરમાં મિત્રો તેઓ મંદિર રાખે છે. યાદ રાખો, જ્યાં કલેશ હોય ત્યાં મિત્રો ભગવાનની કૃપા રહેતી નથી. મંદિર એક પવિત્ર જગ્યા છે અને જો ઘરમાં શાંતિ નહીં હોય તો ત્યાં ભગવાનનું નિવાસ મિત્રો મુશ્કેલ બની જાય છે. છઠ્ઠા પ્રકારના લોકો છે જે માત્ર લોભ માટે પૂજા કરે છે એ છે મિત્રો પૈસા, પાવર અને સ્વાર્થ માટે જ ફક્ત ભગવાનને યાદ કરે છે. આવી પૂજા ભક્તિ નહીં, પરંતુ એક રીતનો સ્વાર્થ છે. મિત્રો, સાતમા પ્રકારના લોકો છે એ છે કે જે લોકો સ્વચ્છતા રાખતા નથી. શરીર, મન અને આસપાસની જગ્યા ગંદી રાખે છે. અને હિન્દુ ધર્મમાં સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે શુદ્ધતા વિના આધ્યાત્મિકતા મિત્રો અધૂરી છે તેવું માનવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે શું આવા લોકોએ પૂજા સાવ કરવી જ ન જોઈએ? જવાબ છે મિત્રો કે કરવી તો જોઈએ, પરંતુ પહેલા પોતાને બદલવું ખૂબ જરૂરી છે. પૂજા એ માત્ર દીવો બળાવવો કે મંત્ર બોલવા એટલું જ પ્રક્રિયા નથી, પરંતુ પોતાની અંદરના અંધકારને દૂર કરવાનો એક માર્ગ છે. જો તમે ગુસ્સો, ઈર્ષા, લોભ
અને અહંકારને દૂર કરી શકો તો તમારી એક નાની પ્રાર્થના પણ ભગવાન સુધી પહોંચી જાય છે. પરંતુ જો તમે અંદરથી ખાલી છો અને બહારથી ભક્તિનો દેખાવો કરો છો તો તે મિત્રો એકદમ નિષ્ફળ બની જાય છે અને ભગવાન પર પ્રસન્ન રહેતા નથી. મિત્રો, મંદિર ઘરમાં હોવું એ ખરાબ વસ્તુ નથી, પરંતુ સાચી ભક્તિ હોવી તેના માટે ખૂબ જ જરૂરી છે. ભગવાનને મોંઘી પૂજા નથી જોતી, તેમને સાચું દિલ જોઈએ છે. તેથી માજે જ નિર્ણય લો કે માત્ર પૂજા નહીં, પરંતુ શુદ્ધ જીવન જીવવાની શરૂઆત કરો. કારણ કે જ્યારે તમારું મન મંદિર બની જાય છે ત્યારે મિત્રો ભગવાનને અલગથી તમારે બોલાવવાની જરૂર જ નથી. તો મિત્રો, આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોને આ વિડીયોની જરૂરત છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અથવા જય શ્રી હરિ વિષ્ણુ અથવા હર હર મહાદેવ અથવા તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ અવશ્ય લખજો. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.